ઘણી વખત એવું બનતું હોય છે કે ભાતમાં પાણી વધારે પડી જાય છે, તો ક્યારેક એવું લાગે છે કે ભાત છૂટો છૂટો નથી થતો. નવા ચોખા હોય તો ભાત ઢીલો જ થવાનો છે, દેખીતું છે. પરંતુ નવા ચોખા હોય તો બી તમારો ભાત છૂટો છૂટો થાય અને ભાતમાં પાણી પડી વધારે ગયું હોય અને લગભગ ભાત ચડી જ ગયો હોય તો પછી પાણી કેવી રીતે દૂર કરવું અને ભાત છૂટો કેવી રીતે કરવો. બીજી વસ્તુ કે ભાત ઝડપથી કેવી રીતે બનશે, આ 3 ટિપ્સ તમને આપું છું. બીજું કે ભાત દાજી જાય ત્યારે દાજ્યાની વાસ કેવી રીતે દૂર કરવી. તો પહેલી ટિપ્સ છે કે ભાત જલ્દી ચડી જાય એના માટે શું, તો જ્યારે પણ આ ચોખાને હું પાણી રેડીને ધોવા માટે મૂકું ત્યારે પાણી રેડો ત્યારે થોડું મીઠું નાખી દેજો અને લગભગ 10-15 મિનિટ રહેવા દઈ અને ચોખા વોશ કરી એટલે કે ધોઈ અને પછી ભાત તમે ચડાવવા મૂકજો. ભાત ઝડપથી ચડી જશે અને ચોખા એકદમ સફેદ થશે, ભાત એકદમ સફેદ થશે. નંબર 2, ભાત દાજી જાય તો શું કરવું, કારણ કે ભાત દાજી જાય તો દાજ્યાની વાસ ભાત ઉપર બેસી જશે. તો શું કરવું, જો ભાત દાજી જાય ને ત્યારે દાજેલો ભાત નીચે ભલે રહ્યો, ગેસ બંધ કરી દો. ચોખા તમારે અલગ કાઢવાની જરૂર જ નથી, ભાત અલગ કરવાની કોઈ જરૂર નથી. આ ડુંગળીને છોલી કાઢો અને એના 2 ફાડિયા બરાબર ભાતની વચ્ચોવચ્ચ મૂકી દો, સહેજ જગ્યા કરી મૂકી દો. વાસ બધી જ ડુંગળી ખેંચી લેશે અને પછી બાકીનો ભાત અલગ કરી દો. બળેલો વાસ ભાતમાં બિલકુલ આવશે નહીં. નંબર 3 ટિપ્સ કે ભાતમાં પાણી વધારે પડી ગયું તો શું કરવું. ભાત લગભગ ચડી ગયો હોય તો પાણી કેવી રીતે દૂર થાય, તો જ્યારે પણ ભાતમાં વધારે પાણી પડી ગયું હોય અને ભાત લગભગ ચડી ગયો હોય તો ભાત ચીકણો થઈ જાય છે, કારણ કે એની જે કાંજી છે એ એક દાણા પર ચોંટી જાય છે અને ભાત ગેસ જેવો કે ખીચડી જેવો થઈ જાય છે. તો એક દાણો એવા ટાઈમે કેવી રીતે છૂટો કરવો, તો ભાતનો થઈ ગયા પછી લગભગ 1 ગ્લાસ માટલાનું પાણી અંદર રેડી દો અને હલાવી દો. એનાથી જે કાંજી છે એ પાણીમાં આવી જશે અને પછી ચાળણીથી ચાળી લો. ચાળણીથી આપણે એને ઓસાઈ દો. ભાતનો એક દાણો છૂટો થઈ જશે, કારણ કે કાંજી બધી જ પાણીમાં નીકળી જશે અને ભાત ચીકણો નહીં થાય. બસ આવી ટિપ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.